હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું તમારી સાથે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે એક આપણે શાક બનાવીશું. એ છે કંટોલાનું શાક, જે ચોમાસાની ઋતુમાં જ મળતા હોય છે, જે ખૂબ જ ગુણકારી હોય છે. તો ચાલો આપણે કંટોલાનું શાક બનાવીશું. તો કંટોલા આ રીતે આવતા હોય છે, જે ચોમાસામાં જ આવતા હોય છે. એના એક વેલા હોય છે, કારેલાની જેમ જ હોય છે. તો એની જેમ જ અંદર બિયા પણ હોય છે, પણ આ કડવા જરા પણ હોતા નથી. અને ટેસ્ટ સાવ અલગ જ હોય છે આનો, અને ખૂબ જ ગુણકારી છે. એટલે ચોમાસામાં આનું શાક અચૂકથી કરવું જ જોઈએ. આ રીતે કંટોલા આપણે લઈ લેવાના છે. મેં 250 ગ્રામ કંટોલા લઈ લીધા છે, જેને 10-15 મિનિટ માટે મેં પાણીમાં પલાળીને રાખેલા છે. કારણ કે અહીં કાંટા જેવું આ હોય છે, એટલે એમાં કચરો, માટી બધુંય ભરાઈ જતું હોય છે. એટલે એને સારી રીતે આપણે વોશ કરવા પડે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કેટલો કચરો છે. તો આ રીતે 2-3 પાણીથી વોશ કરી ત્યારબાદ આપણે એનું શાક બનાવીશું. તો આપણે કંટોલાને 2 પાણીથી સરસ સાફ કરી લીધા છે. હવે આપણે એને કટ કરીશું. આ રીતે એક કંટોલું લઈ લેવાનું છે. ઉપર અને નીચેનો ડીટીયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે. ત્યારબાદ આમ ચીરા કરી તમે જોઈ શકો છો. આ રીતે એની લાંબી લાંબી આપણે ચીરું કરીશું. આ રીતના મોટા જે બિયા હોય, કારેલાની જેમ જ આમાં બિયા હોય છે, એ આપણે કાઢી લેવાના છે. અને ફ્રેન્ડ્સ, બની શકે તો આવા લીલા હોય એવા જ કંટોલા પસંદ કરવા, જેથી એમાં બિયા હોય એ કૂણા નીકળે. આ રીતે કટ કરી લેશું આપણે. ને જે અમુક બિયા કઠણ મોટા હોય એ કાઢી લેવાના તમારે. પછી આપણે એનું શાક બનાવીશું. આ રીતે બધા જ કંટોલા આપણે કટ કરી લેશું. આ રીતે લાલ કંટોલા આપણે નથી લેવાના. તો આપણે આ રીતે બધા જ કંટોલા સમારી લીધા છે. આ રીતે કૂણા બી હોય તો એ કાઢવાની જરૂર નથી, મોટા હોય એ બધા કાઢી નાખવા. અને થોડાક ઘણા લાલ તો હશે. તો ચાલો હવે આપણે શાક બનાવીશું. તો અહીં મેં એક બાઉલ લઈ લીધું છે, જેમાં આપણે તેલ નાખીશું. તો આપણે 3 મોટા ચમચા જેટલું તેલ આપણે લઈ લીધું છે. હવે તેલને આપણે ગરમ થવા દઈશું. કંટોલાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે. દેખાવમાં કારેલા જેવા છે, પણ કારેલા જેવો ટેસ્ટ જરા પણ હોતો નથી. અને બની શકે તો કૂણા કંટોલા જ પસંદ કરવા. દેખાવમાં લીલા હોય છે, પણ અમુક કંટોલા તો અંદરથી એવા રેડ નીકળતા જ હોય છે. જે તમારે બહુ રેડ હોય તો કાઢી નાખવાના, અને મોટા બી હોય એ કાઢી નાખવાના. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો રાઈ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી જીરું એડ કરીશું. રાઈ અને જીરું સરસ તતડી જાય ત્યાર પછી આપણે એમાં આ 1 ચમચી જેટલું લસણ ઝીણું સમારેલું લઈ લીધું છે, એ નાખીશું. તમે જોઈ શકો છો હવે આપણું રાઈ ફૂટવા માંડી છે. તો હવે આપણે એમાં થોડી હિંગ એડ કરીશું. અને આ જે લસણ લીધું છે એ આપણે નાખી દઈશું. આ રીતે લસણ નાખ્યા બાદ આપણે અહીં ડુંગળી લઈ લીધી છે. એક મોટી ડુંગળીને સમારી લીધી છે, જે કંટોલાની જેમ જ લાંબી લાંબી સાઈઝમાં સમારેલી છે. આ બે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે સાતળી લેશું. આપણે થોડો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લેશું. જોઈ શકો છો આપણી ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. તો ત્યારબાદ આપણે 1 ટમેટો અહીં મેં લઈ લીધું છે મોટું, એ એડ કરી દઈશું. એને પણ 2 મિનિટ માટે
ત્યારબાદ જે આપણે આ કંટોળા સમારી લીધા હતા એ એડ કરી દઈશું. આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લઈશું પહેલાં. હવે આપણે એમાં હળદર પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે અને ટેસ્ટ મુજબ નમક નાખી દઈશું. આ બધું સારી રીતે આપણે પાછું મિક્સ કરી દઈશું. જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો, તો પણ શાક સરસ બને છે. ડુંગળીથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે, એટલે ખાતા હોય તો જરૂરથી નાખજો ડુંગળી. આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2-3 ચમચી જેટલું જ પાણી આપણે નાખીશું અને ઢાંકીને થોડી વાર મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું. આપણે આ રીતે ઢાંકીને 5 મિનિટ જેટલો ટાઈમ થયો હશે. આપણે હવે ચેક કરી લઈશું. દબાવતા તમે જોઈ શકો છો કંટોળા ચમચાથી આમ દબાવશો તો આસાનીથી તૂટી જાય છે. અને જ્યારે આપણે ઢાંક્યું હોય પછી 2-2 મિનિટે તમારે હલાવતું રહેવું. ઢાંકણ ખોલી અને હલાવી લેવાનું, જેથી આવી રીતે કંટોળા સરસ ચડી જશે. તો હવે આપણે એમાં સૂકા મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે લાલ મરચું પાવડર નાખીશું. જે તમારી તીખાશ મુજબ તમે નાખી શકો છો. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી દેવું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. અને આ ખારી સિંગને અધકચરા મેં ખાંડી લીધા છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે શાકમાં. તો ખારી સિંગ 2 ચમચી જેટલી આપણે નાખી દઈશું. અને હવે એમાં આપણે ગોળ એડ કરીશું. 1 ચમચી જેટલો ગોળ એડ કરી દીધો છે. આ બધું આપણે સારી રીતે હલાવી લઈશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની છે અને નિરાંતે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે મસાલા. આ રીતે આપણે બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણું શાક તૈયાર છે. ત્યારે હવે આપણે એમાં ખટાશ માટે અડધો લીંબુનો રસ નાખીશું. આપણે ગોળ પણ નાખ્યો છે, જેથી આપણું શાક સરસ ખાટું મીઠું ટેસ્ટમાં બનશે. ફરીથી આપણે મિક્સ કરી લઈશું અને થોડીક છેલ્લે કોથમીર એડ કરી દઈશું. હવે આપણું શાક તૈયાર છે. તો ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, કંટોળાના શાક સાથે ગરમા ગરમ ફુલકા રોટી મળી જાય તો ખાવાની ખૂબ જ મજા પડી જાય. અને ઘી વગર તો ફુલકા રોટી મજા જ ન આવે. તો આ રીતે આપણે રોટલી બનાવી લેવાની છે અને કોથમીરથી કંટોળાનું શાક ગાર્નિશ કરી લીધું છે. હું તમને બતાવીશ કેટલું મસ્ત લાગે છે અને એટલું જ ખાવામાં પણ ટેસ્ટફુલ હોય છે. તો તમે એકવાર જરૂરથી આ શાક બનાવવાનું ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, કંટોળાનું શાક બનાવવું ખૂબ જ સહેલું છે, ફટાફટ બની જતું હોય છે. તો આ ચોમાસામાં તમે એકવાર ઝડપથી એ શાક બનાવજો, જે ખૂબ જ ટેસ્ટફુલ બને છે અને ફુલકા રોટી કે પૂરી સાથે પણ ખાઈ શકાય છે. તો તમે જોઈ શકો છો દહીં, પાપડ, ફુલકા રોટી અને શાક જો મળી જાય તો મજા જ આવી જાય. તો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને આ રેસીપીને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બની શકે એટલું શેર કરજો. થેન્ક યુ.